હર હર મહાદેવ મિત્રો, આજે હું તમને વિઝિટ કરાવું છું જે નવું બીએપીએસ કણાદમાં મંદિર બનેલું છે ત્યાં. તો ત્યાં આપણે જઈએ અને જે ન્યૂ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે કણાદમાં તેને એક્સપ્લોર કરીએ. તો ચાલો મારી સાથે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કણાદ. બસ તો રેડી થઈ ગયા છીએ. થોડોક ફોટો સેલ્ફી લઈ લઈએ. ક્રીવાની બેગ પણ રેડી છે, ક્રીવા પણ રેડી છે, મારા સસરા પણ રેડી છે, આજે મારા સાસુ એ પણ રેડી છે અને આ મહારાજ હજી રેડી થઈ રહ્યા છે. બહુ વાર લાગે એમને તૈયાર થતા. એમની સામે કેમેરો કર્યો છે પણ એમને જરાય ગમતું નથી. આ છે રસ્તો, જો આપણે પહોંચી ગયા છીએ. સામેની તરફ જે તમને ઊંચી ક્રેન દેખાઈ રહી છે ત્યાં કામ ચાલુ છે. તે જ બીએપીએસ મંદિર છે કણાદ. આ છે રસ્તો. આ રસ્તો પણ થોડો ટ્રાફિકવાળો થઈ ગયો છે, સુમસાન રસ્તો નથી. અહીંયા પણ ટ્રાફિકોની વાહનોની અવર જવર હોય છે, એટલે સેફ જગ્યા છે. આ એકદમ આજુબાજુ ગ્રીનરી છે, તમને સરસ મજાની ગ્રીનરી જોવા મળે છે. આજુબાજુ ખૂબ જ સરસ આંબા છે, કેરીઓના આંબા જે કહીએ. કેટલી બધી કેરીઓ હતી, એમ થાય કે હમણાં તોડી આવું, એટલી બધી કેરીઓ હતી. અહીંયા છે ગેટ નંબર 3. ગેટ નંબર 1, 2, 3, 4, 5 એવી રીતે 5 ગેટ નંબર છે. આ 3 નંબરનો જે ગેટ છે ત્યાંથી જવાનું છે. અમે થોડાક આગળ જતા રહ્યા, ગાડી ટર્ન મારી અને અહીંયાથી એન્ટર થઈ ગયા છીએ. અહીંયા કામ ચાલુ છે. જો અહીંયા મંદિર બને છે, તમને દેખાઈ રહ્યું છે. અત્યારે કામ ચાલુ છે. સીડી બની ગઈ છે, સ્ટેપ બની ગયા છે. ધીમે ધીમે કામ ચાલુ જ છે, એટલે અહીંયા થોડુંક રસ્તાને એવું થોડુંક એવું છે ધૂળવાળું. અહીંયાથી આપણે એન્ટર થઈ ગયા છે. પ્રાર્થના સભા કહેવાય છે જેને. આજુબાજુ તમે જોઈ રહ્યા છો, હજુ કામ ચાલુ જ છે. આગળની તરફ પાર્કિંગ છે અત્યારે. તો બસ આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. સામેની તરફ પ્રાર્થના મંદિર દેખાઈ રહ્યું છે. આપણે એન્ટર કરીએ છીએ. એન્ટર થતાં જ અહીંયા બહારની સાઈડ જે કઈ કઈ જગ્યાએ શું શું બનવાનું છે એ પોસ્ટર મારેલા છે. આ જગ્યા વિશે મહંત સ્વામીનું એવું કહેવું છે કે આ જગ્યા પર હજુ ભગવાનની સ્થાપના નથી થઈ, છતાં જ આ જગ્યા એટલી દિવ્ય જગ્યા છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા પોતાની મનમાં જે કોઈ સંકલ્પ ધારીને આવે છે અને દર્શન કરે છે અને કોઈ સંકલ્પ ધારે છે અહીંયા આવીને, તો એ એમનું સંકલ્પ પૂર્ણ થાય છે એવું કહેવામાં આવે છે. અહીંયા તમને એટલી શાંતિ મળે છે, એટલી દિવ્ય જગ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો, પોસ્ટરો બધા મારેલા છે. અને ખરેખર તમે દિલથી અહીંયા એક વખત જશો અને મંદિરની અંદર તમે એન્ટર થશો, આ પ્રાર્થના મંદિરની અંદર, તમને એટલી શાંતિ લાગશે, એટલી હદે શાંતિ લાગશે, તમને વારંવાર આ જગ્યાએ જવાનું મન થશે. અહીંયા આવી રીતે દાન માટે તમારે કોઈ પિલ્લોર માટેનું દાન, સ્મારકનું દાન છે, પછી ઝરૂખાનું દાન છે, એના માટે બધું અલગ અલગ લખેલું છે, તમે જોઈ શકો છો. જો તમારે કોઈને દાન આપવાની ઈચ્છા હોય તો તમે અહીંયા દાન કરી શકો છો. તમે જોઈ શકો છો, કુંભીનું દાન વગેરે લખ્યું છે, જોઈ શકો છો. આ મંદિરની એન્ટર થતાં અહીંયા એક પોસ્ટર મારેલું છે, સંકલ્પ ભૂમિ, સંકલ્પ સિદ્ધ ભૂમિ. અહીંયા તમે કોઈ પણ સંકલ્પ મનમાં રાખો છો ને એ સિદ્ધ થાય છે. આ છે સભાખંડ, તમે જોઈ શકો છો. અહીંયા એકદમ શાંતિવાળું વાતાવરણ છે. એટલી બધી ભીડ પણ અત્યારે નથી, અમે થોડા વહેલા ગયા હતા. બાકી જેમ જેમ સાંજ થાય છે તેમ અહીંયા લોકોની ભીડ પણ વધતી જાય છે. છતાં પણ અહીંયા મંદિરમાં શાંતિ હોય છે. ભીડ હોવાને કારણે પણ અહીંયા શાંતિ જોવા મળે છે. તમે અહીંયા એન્ટર થતાં જ એક અંતરમાં એટલી શાંતિનો અહેસાસ થશે. તમે એક વખત જરૂર જાઓ અને મને કમેન્ટ કરો કે તમને શું ફીલ થાય છે. આવી રીતે આખું મંદિર છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ મંદિર છે. અત્યારે અહીંયા ચરણ પાદુકાઓ રાખેલી છે, જેના ફરતે કોઈ
ને મનોકામના હોય કે પ્રદક્ષિણા ફરવી છે કે એવી કોઈ મનોકામના હોય તો એના ફરતે ફરી શકે છે. તમે જોઈ શકો છો આ બાજુ જેન્ટ્સનું છે અને આ તરફ લેડીઝનું છે. બંનેનો પાર્ટ અલગ અલગ છે. આ એક બાજુ જેન્ટ્સ છે ને એક બાજુ લેડીઝ છે. હું થોડુંક શૂટિંગ કરતી હતી. અહીંયા પાણીની વ્યવસ્થા પણ છે. કાર્યાલય છે, દાન થાળ ભેટ માટેનું કાર્યાલય છે. આ બાજુ તરફ હજુ કશું છે નહીં, પણ અહીંયા હિંચકા ખાવાની મજા આવે એવું છે. અહીંયા હિંચકા ખાવાની ખૂબ જ મજા આવે એવું છે. આજુબાજુ ગ્રીનરી છે, બાળકોને પણ મજા આવે એવું છે. તમે જોઈ શકો છો બાળકો રમી રહ્યા છે ત્યાં. જે આ પ્રાર્થના મંદિર છે એના ફરતે ફરતે તમે આ ગ્રીન કલરના ઝાડ જોઈ રહ્યા છો, એનાથી આખું કવર કરેલું છે. અહીંયા પછી અમે થોડા હિંચકા ખાધા. અહીંયા ક્રીવાને ખૂબ મજા આવી હિંચકા ખાવાની. અહીં ક્રીવા જોશથી ચીસો પાડતી હતી કેમ કે એને બહુ જ મજા આવી હતી. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. બસ તો મિત્રો, આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.